દામિનીબેન સારું થયું આવી ગયા. હા એ તો મને લાગ્યું કે સારું થયું હું આવી ગઈ, પણ હજુ ચા કે કંઈ નથી બન્યું. બનાવું છું. આજે થોડું મોડું થઈ ગયું ને એટલા માટે. એક કામ કરો, મોડું થઈ ગયું ભાભી. રસોઈ બનાવવાનો નાસ્તો બનાવવાનો એક ટાઈમ હોય, પછી 12 વાગે તમે નાસ્તો આપો ને તો એ કંઈ કામનું નહીં. દામિનીબેન આજે મોડું થઈ ગયું કહું છું તો ખરા. તમે એક કામ કરશો, મને ભાખરીનો લોટ બાંધી આપશો? એક્સક્યુઝ મી? એમાં શું એક્સક્યુઝ મીની વાત છે? તમે લોટ બાંધી આપો ત્યાં સુધી હું બીજું કામ કરી નાખું. હું તમારી પાસે ચા માંગુ છું ને તમે સામે મને ઓર્ડર કરો છો, સામે કામ ચીંધો છો કે તમે એટલું કામ કરાવો. અરે મારે જ કરવું તો ક્યારનો મેં કરી ના નાખ્યો હોત. ફટાફટ છે ને પ્લીઝ ચા બનાવીને આપ. દામિનીબેન આ કઈ રીતે વાત કરો છો તમે? પ્રેમથી ચીંધો ને. કામ કરાવવું જ હોય તો સારા શબ્દોમાં બોલો. પેલા પ્રેમથી જ તો કીધું હતું કે ભાભી ચા પીવી છે. ચા ક્યાં છે? બની નહોતી. તમે કહ્યું કે લેટ થઈ ગયું છે. ઇટ્સ ઓકે. હવે તો ચા આપો. ખાલી એકલી ચા ન બનાવવાની હોય મારે ઉઠીને. કેટલા બધા કામ હોય છે. બધા કામમાં એકલી ન પહોંચી વળો તો તમે મદદ કરો ને. એક કામ કરો, ભાખરીનો લોટ હું બાંધી નાખું છું, તમે ચા બનાવી નાખો. કંઈ નહીં કરું. એક પણ કામ હું નહીં કરું. શું કામ નહીં કરો? તમને શું લેવા લાવ્યા છીએ અહીંયા? એટલે હું આ ઘરમાં વહુ બનીને આવી છું, કામવાળી બનીને નહીં. હા તો વહુનું જ કામ હોય છે ને, ઘરના બધા કામ કરવા એની ફરજમાં આવે છે. દામિનીબેન વધારે પડતી સલાહ આપવાની જરૂર નથી. જો હું એકલી જ બધા કામ કરીશ તો આખો દિવસ નહીં પહોંચી વળું. તો એની કરતાં બેટર કે આપણે બંને મળીને કરીએ. અને આમ પણ જવું છે ક્યાં તમારે અત્યારમાં? ક્યાંય નથી જવું, ઘરે જ છું. બેડ ઉપર બેઠા બેઠા ચા પીશ, બોલો. પણ કામ નહીં કરાવ. અને એમાંય તે અને તમને થઈ શું ગયું છે? રોજે એકલે હાથે ઘરના બધા કામ કરો જ છો ને, તો આજે શું વાંધો છે કે પછી આજે મેં સામેથી ચા માગી છે એટલે મને ચા નથી દેવી, આડોડાઈ કરવી છે? કમળો હોય ને એને પીળું જ દેખાય. મેં તો એટલા માટે કહ્યું હતું કે જેથી કરીને વહેલા પરવારી જઈએ. પણ હવે તમારી આંખમાં પીળું જ દેખાય છે બધું. જો 100 વાતની એક વાત છે, આજે મારું મૂડ નથી એટલે હું કામ નહીં કરું. ચા બનાવવી પડશે. હું એ જોઉં છું કે કેવી રીતે નથી કરતા. ધમકી આપશો તો નહીં બનાવું. આપીશ. જાઓ. શું કરી લેશો? શું કરી લેશે એટલે? હા શું કરી લેશો? એક મિનિટ થયું શું? હા અરે સવારમાં આવીને સીધા ચાલુ જ પડી જાય છે. નાના મોટાનો કોઈ વર્તારો નથી. હા તો પેલા ખબર પડવી જોઈએ ને. પેલા શાંતિથી જ કીધું હતું. મમ્મી રોજે કામ કરે જ છે ને, તો આજે ભાભીને કામ કરવામાં શું વાંધો છે? તબિયત ખરાબ છે મારી અને હું કોઈ નોકરાણી નથી. ઓ માય ગોડ, નો એક્સક્યુઝ. પેલા મને એવું કહ્યું કે હું મોડી ઉઠીને એટલે, અને હવે એવું કહે છે કે મારી તબિયત નથી સારી. તબિયત ખરાબ છે એટલે જ મોડી ઉઠી હતી. અવાજ જોઈને કોઈ કહે છે? અવાજ જોઈને કોઈ કહે કે આમની તબિયત સારી નથી? બંધ થાવ બેવ જણ. શરૂઆત ભાભીએ કરી છે. તમે આવીને બોલ્યા છો. રસોડામાં તો હું એકલી હતી ને. તો બનાવી નખાઈને ચા. નથી બનાવી ચા. જોયું કેવી રીતે વાત તમે કરે છે? જો છો મમ્મી કેવી રીતે વાત કરે છે? તમે ઊભા છો ને છતાંય તે તું તડાકા કરે છે મારી સાથે. અને તમે ઊભા તોય ભાભીનું કાંઈ માન રાખતા નથી. એ નહીં દેખાતું હોય? મોટા પાસેથી શીખે નાના. એક મિનિટ. મમ્મી પહેલા હું બોલીશ. હું બોલીશ. મમ્મી મેં ના નથી પાડી. મમ્મી, મેં તમે કહ્યું મારી- કે ભાખરીનો લોટ તમે મારા બાંધી મમ્મી આપો છો ને, ને તો ત્યાં તમે સુધી હું ચા સાંભળો. બનાવી એને ખબર આપીને પડવી કોઈ જોઈએ દિવસ ને, એને કામ ચીંધવાનું જ નહીં. હા તો નહીં ચીંધવાનું ને. ચીંધવાનું કે કે આ ઘરની દીકરી છું મને હું કોઈ આ કામ ઘરની નહીં વહુ ચીંધવાનું. છું. આને તો કોઈ સાંભળો. હું શું કહેવા માંગુ છું એ સાંભળશો? હા તું ઘરની દીકરી છે, એ વહુ છે, મને બધી જ ખબર છે. તમારે મને એ કહેવાની જરૂર નથી કે કોનું કયું કામ છે. દામિની તારા ભાભીની તબિયત ન સારી હોય કે બે કામ વધારે હોય તો બેટા તું એક ચા મૂકી દે તો શું વાંધો આવે? એ આડોડાઈ કરે છે ને એટલે પ્રેમથી કહ્યું હોત ને તો હું કરી નાખત. દામિની બેન મહેરબાની કરીને ચા બનાવી આપશો તમે? જોયું મમ્મી, જોયું કેવું વર્તન કરે છે મારી સાથે? તું જાય છે? એમને કહો ચા બનાવી દે. મમ્મીએ કહ્યું જવા માટે. જઉં છું તોય ચા તો તમારે જ બનાવવી પડશે. શું છે મીરા બહુ આ બધું? મમ્મીજી મેં કહ્યું કે આજ મારાથી થોડું મોડું થઈ ગયું છે તો પણ કેટલું બોલ બોલ કરે છે. નાના મોટાનો કોઈ વર્તારો જ નથી રાખતા. ઘરમાં ઝઘડા એ યોગ્ય વસ્તુ નથી. હા સોરી. જા જા જતો રે. ઓફિસે જવું જ પડે ને, જતો રહે એટલે શું? ઘર છોડીને થોડી જાઉં છું. હા એ તો મને ખબર છે કે ઘર છોડીને નથી જતો, પણ ઘરમાં આવો ને આવું રહે છે ને તો એક દિવસ આવશે કે મારે ઘર છોડીને જવું પડશે. નનકુડી મારી બેન, શું થયું છે? આટલી ઉકલેલી કેમ છે તું? અચ્છા ને નનકુડી કહેવાનું બંધ કરી દેજે. નાની નથી હવે હું. હા સારું, મોટુકડી. તે નનકુડી ના પાડી તો મોટુકડી તો કહી શકું ને. મેં તને જાડો કીધો? ના એટલે હું છું નહીં, પણ તું કહી શકે છે. જો અત્યારે છે ને હું ગુસ્સામાં છું એટલે અત્યારે મજાક મસ્તી કરવાની કોશિશ ના કરતો. આ લાગ્યું મને, જોઈને જ લાગ્યું. તે જે રીતના મને રોક્યો ને એ પ્રમાણે જ મને લાગ્યું કે આ ગુસ્સામાં જ છે. અને ખરેખર તું બહુ ગુસ્સામાં છે. છું જ. તારી પત્નીએ તને ચા આપી?
આપી ને મને નથી આપી એટલે હું ગુસ્સામાં છું. તો પડી હશે, પી લે જા. નથી ચા, તમારા લોકો માટે જ બનાવી હતી. હું મોડી ઉઠીને એટલે મારા માટે નહોતી બનાવી, તો પછી બીજી વાર મને બનાવી ના દીધી. અરે પણ એમાં શું થઈ ગયું હવે? ચા માટે થઈને કોઈ આવું કરતું હશે? શું થઈ ગયું? અરે મેં તો ખાલી ચા બનાવવાનું કીધું તું, પણ પછી જે ભાભીએ કર્યું છે ને, બાય ગોડ, એ ભાભી ના હોત ને તો હું કેત. શું કર્યું? ઝઘડો થયો? કેવું કેવું બોલ્યા મને? કેવું કેવું? કામ ચીંધ્યું પહેલા તો મને કહેતા હતા કે ભાખરી બનાવી નાખ. અરે હું ભાખરી બનાવું? હું હા તો તું ન બનાવે તો કોણ બનાવે? કામ તો શીખવું પડે ને બધું. બનાવી છે મેં કોઈ દિવસ ભાખરી? તો શીખ, એટલા માટે જ તો કહું છું. અને ચા બનાવતા તને આવડે જ છે તો તું તારા માટે ચા તો બનાવી શકે ને. પણ રોજે ભાભી બનાવે છે ને, તો આજે શું વાંધો હતો? આજે છે ને સામેથી મેં ચા માંગીને એટલે ભાભીએ ન બનાવી દીધી અને ઉપરથી મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. સાત પડ અને સાંભળ મારી વાત. આ જેને સવારમાં એનું માથું દુખતું હતું એણે જ મને કહ્યું હતું એ તબિયત બરાબર નહોતી, તો 2-3-5 કામ તું કરી લે તો દુબળી પડી જવાની છો. લઈ લે, હજુ પક્ષ લઈ લે તમ તાર. મારું શું છે? હવે તો હું પારકી કહેવાઉં ને, કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ. પણ પત્ની તો સાથે રહેવાની છે. ગુલામ બની ગયો છે, ગુલામ. ઓહ, ગુલામ વાળી ધામા. અને આટલી હોશિયારી છે નહીં કરે જ તું? સવાર મગજ ખરાબ કરે જ મારો રીતે. હું હોશિયારી કરું છું? આ આખો દિવસ તું ઘરે નથી હોતો ને એટલે તને ના ખબર પડે કે ઘરમાં મારી સાથે શું શું થાય છે. આખો દિવસના બધા સમાચાર મને મળે છે. અડધા તું કહે છે ને અડધા તારા ભાભી કહે છે. હા તો ભાભી જે કહે ને એ બધું ખોટું. હા, એ બધું ખોટું ને તું કે એ બધું સાચું. બંને પક્ષથી જોવું ને તો ખબર પડી જાય છે કોનો વાંક છે ને કોનો કેટલો વાંક છે. ભાભીનું કામ શું છે? એમની ફરજમાં આવે ને કે મારે કંઈ ખાવું હોય પીવું હોય તો મને બનાવી દેવાય. અને એની જગ્યાએ તમે કીધું હોત, તે કીધું હોત મને ન બનાવી દે. આ કઈ નવાઈની વાત નથી. ચાલ ચાલ રેવા દે, જુઠ્ઠું ના બોલીશ. આ તને તો તું કે ને એ બધી વસ્તુ બનાવી દે છે. કોઈ નવરું નથી એટલું સમજી લે તું. ઘરમાં જે બન્યું હોય ને એ જમી જ લેવાનું હોય ચૂપચાપ. પછી હું નવા નખરા કરું કે ભાઈ નહીં આ સબ્જી નહીં ચાલે, નવી કઈ બનાવી આપ, તો એ વસ્તુ ના બને. બન્યું હોય તો ને, મારી તો ગણતરી જ નથી કરતું આ ઘરમાં કોઈ. એ ભાઈ લાડકી સાંભળ, તું છે ને થોડુંક જતું કરતા શીખ. રેવા દે. આ તું મેં શરૂ થાય ને એમાંથી ઝઘડાઓ વધે અને વાત ક્યાંની ક્યાં પહોંચે. આપણે આવો સ્વભાવ જ નહીં રાખવાનો. શાંતિથી વાત કરવાની. તારા ભાભીને તું પ્રેમથી કે તો તારી વાત માને, શું કામ ન માને? હા તો તું કે ને, તું સમજાવ એમને, કારણ કે મેં તો મારી રીતે વાત કરી દીધી છે. હું કહીશ, હું મારી રીતે બધું જ કહું છું કે દામિની છે ને એ થોડાક ઓછા મગજ, એ થોડીક અણસમજુ છે, એને સમજ ઓછી પડે છે. એટલે આપણે બચારી નનકુડીને છે ને ધ્યાન રાખવાનું, એને જે જોતું હોય એ આપવાનું અને એની સાથે જીદ નહીં કરવાની, એને કરવા દેવાની. મૂળે તું મારો સાથ નહીં આપે ને, એન્ડ ઓફ ધ સ્ટોરી જાય છે ને સાંજે આવીને તું જો બરાબરની ન લઉં ને તો કહેજે અત્યારે મારે મોડું થાય છે, બાકી અત્યારે જ એનો વારો પાડી દે. નાટક ના કર. તારે ભાભીને ખીજાવા જ હોત ને, મારો સાથ દેવો હોત ને, તો અત્યારે બોલાવીને તું ખીજાત. અચ્છા, તારી સામે ખીજાવ તો એ ખીજાયું એવું કહેવાય એમ? હા હા, સારું કહેવાય. સમજ તું, હવે કઈ નાની નથી. શું કરે તું? હું શું કરું છું? વાહ ભાઈ વાહ, હું શું કરું છું? હવે આ ઘરમાં છે ને મારી કમ્પ્લેન સાંભળવાળું કોઈ જ નથી. અને અત્યારે તો છે ને મારી સાથે આવું કર્યું છે. કાલે સવારે છે ને મમ્મી પપ્પા સાથે આવું ન કર, ધ્યાન રાખજે. પછતાવાનો વારો આવશે. મારું શું છે, હું તો કાલે લગ્ન કરીને બીજા ઘરે જતી રહીશ. પારકી, મને ખબર છે એકને એક શબ્દ કીધા કરશે, લગ્ન કરીને જતી રહી, લગ્ન કરીને જતી રહીશ. ક્યારે જઈ છે મને પણ નથી ખબર ને પપ્પાને પણ નથી ખબર. તને ખબર છે? મારા ભાભીના બસમાં હોય ને તો કાલે મોકલી દે. એના બસમાં નથી એટલે તો નહીં મોકલે. એટલે જ કહું છું ને કે બધો પાવર છે ને ભાભીના હાથમાં ના દે. કાલે સવારે પછતાવાનો વારો આવશે. એ નથી દીધો પાવર. હવે હું કહું છું એમ કરે જ છે બધું, અને ખીજાય છે ને કે ભાઈ છે ને તું દામિની કેમ કરજે, પણ બધું નહીં કરતી. અડધું કામ એની પાસે પણ કરાવજે. બસ જોયું, આવી ગયો ને. જે બોલવું હતું એ બોલાઈ ગયું ને અત્યારે મોઢાથી. તું છે ને ભાભીને કંટ્રોલમાં રાખતો જા. કાલે સવારે ક્યાંક એવું ન થાય કે આપણે બધાએ પછતાવવું પડે. સવારમાં તે શરૂ કર્યું છે ને મને લાગે છે કે ઓફિસે કામ નહીં કરી શકું. કોને કેટલા કંટ્રોલમાં રાખવાનું ને એ જ તે મને હવે આખો દિવસ ચક્કડી ચાલ્યા કરશે. ભૂલ થઈ ગઈ મારી કે મેં મારા ભાભીના પતિને કંઈક કહ્યું. મને લાગ્યું કે હું મારા ભાઈને કહી રહી છું. નાનકુડી, બસ કર ને. આપણે ખરેખર મોડું થાય છે મારે. હા તો જા, નથી બોલવું મારે તારી સાથે. જા. પ્રેમથી એમ જરાક સ્માઈલ આપી દે એટલે નીકળું. તારી પત્નીને કહેજે એ સ્માઈલ કરે. કોઈ નથી કરતું. ઘર હું જાઉં ઓફિસે. ક્યાં છો વિચારોમાં? કયા વિચારોમાં ખોવાઈ ગઈ? તબિયત તો સારી છે ને? શું થયું?
ખોવાય તો સામાં ખોવાય છે. તમે જ કહો ને. સમજ નથી પડતી શું થઈ ગયું છે. વિચાર કરો ને. હમણાં સવારમાં દામિનીએ પાછો મીરા બહુ સાથે ઝઘડો કર્યો. દામિની પાછો મીરા રે ઝઘડો કર્યો? તો શું? આ તો ઘર છે કે યુદ્ધનું મેદાન કંઈ સમજાતું નથી. અરે પણ દામિનીને સમજવું જોઈએ ને, મીરા તો બધી રીતે સારી છે. શું સમજાવવાનું? હા, રોજ એકની એક વાત કરીને હું તો કંટાળી ગઈ. એને કહું છું કે બેટા ઝઘડો ન કરાય, તારા ભાભી છે. હવે એ પોતાના કામ પણ ન કરે. મીરા બહુ કામમાં હોય તો એને કામમાં મદદ નહીં કરવાની ને 4 કામ વધારવાના. કેટલી વાર સમજાવવાની? કાલે ઉઠીને એ સાસરે જશે તો ત્યાં પણ આવા જવાબ આપશે કે મારાથી કામ નહીં થાય. સમજ નથી પડતી કે આ છોકરીએ ઘરમાં અશાંતિ શું કામ ફેલાવી છે. આપણે અત્યાર સુધી એમ સમજતા હતા કે નાદાની છે એનામાં. એ ધીમે ધીમે શીખી જશે, વળી જશે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એનું ભાન જતું જાય છે. જો, આમાં તો છે ને વાક તારોય નથી, દામિનીનો નથી, કે મીરાનો વાક નથી, ઘરમાં કોઈનો વાક નથી. મને તો વાક છે ને મારો દેખાય છે. તમારો શું વાંકામાં? અરે પણ મેં જ એને નાનપણથી એટલા લાડકોડ આપ્યા છે ને, તું જરીક એને કાંઈ ખીજાતી ને તરત હું તને ના પડતો કે તારે મારી દીકરીને એક શબ્દ નહીં કહેવાનો, એને હથાળીમાં રાખવાની, એને ગમે વસ્તુ માગે એ આપવાની. બધી રીતે એને લાડકોડમાં મેં ઉછેરી છે. બસ એનો જ અત્યારે ફાયદો ઉઠાવે છે. એને એમ જ છે બસ આ મારું પિયર છે ને એ જ મારી દુનિયા છે. વાત તમારી સાચી. સમજ્યા કે ભાઈ માણસ પોતાના બાળકોને લાડકોરથી જ ઉછેરે. મા બાપ હંમેશા પોતાના બાળકોનું એવું જતન કરે કે જેથી કરીને એને પાછળથી પસ્તાવાનો કે એને એમ ન થાય કે મારા મા બાપને ત્યાં મેં કોઈ સુખ જોયું નહીં. પણ દામિની આપણા લાડકોરનો કંઈક બીજો જ મતલબ કાઢી રહી છે. અરે મીરા વહુએ એવું કહ્યું ખાલી કે મહેમાન આવવાના છે તો દામિનીબેન તમે તમારું કામ તમારી રીતે કરી લો. આમાં એને શું ખોટું કહ્યું? એને પણ 10 કામ હોય છે, આખું ઘર સંભાળે છે. તો આપણે એને મદદ કરવાની હોય કે એને કામ વધારવાના હોય? અરે હું તો એમ કહું છું કે એને છે ને અત્યારે હાલો માનો મીરા એમ કીધું કે તમે તમારું કામ જાતે કરી લો એમ અત્યારે એને કીધું. પણ ના, એના લગ્ન થાય ને એને હારે જાય ત્યારે તો ત્યાં 10 જણા હોય કે 15 જણા હોય કે 18 જણા હોય, બધા એના કામ દામિનીએ જ કરવા પડશે. તો ત્યાં હું ત્યાં એની માને લઈને હારે જાય? ના, ત્યાં આપણું નાક કપાવશે. ત્યાં લોકો એમ કહેશે કે મા બાપે કંઈ સંસ્કાર ના આપે, માએ કંઈ શીખવાડ્યું નહીં. કારણ કે દુનિયાની નજરમાં તો એવું જ હોય કે મા બાપ જ એના સંતાનોને બગાડે છે. પણ ક્યારેક છે ને સંતાનો મા બાપના લાડકોરને પ્રેમને કંઈક બીજી દિશામાં લઈ જાય ને ત્યારે મા બાપનું નામ બદનામ ન થતું હોય ને તો પણ થાય. હવે કરવું તો કરવું શું? તમે જ કહો ને. આપણે કંઈ આપણી દામિનીને આટલો પ્રેમ આપ્યો, એનો એને આ ફાયદો તો ન જ ઉઠાવવો જોઈએ. પણ ખબર નહીં આવી નાદાનિયત કેમ કરે છે. ભણેલી ગણેલી છે, હોશિયાર છે, તો પછી આ નાની વાતમાં એને કેમ સમજાવી? જો મને તો એમ થાય છે અત્યારે કે હરેક મા બાપે એના દીકરા દીકરીને લાડ લડાવવા જ જોઈએ, એમાં ના નહીં. પણ હારોહારે જેમ એની ઉંમર થાય ને એમ એને એની માથા ઉપર જવાબદારી આપતી રહેવી જોઈએ, તો જ એને એની જવાબદારીનું ભાન થાય. આપણે પહેલેથી દામિનીને જવાબદારી નામની કોઈ વસ્તુ શીખવાડી જ નથી, સમજ્યા? બધું આપણે જ કર્યું છે. એને કોઈ જવાબદારી માથે નાખી નથી ને એટલે એને એમ થાય છે બસ મારે આખી જિંદગી બસ આવી જ રીતે રહેવાનું, બીજાની ઉપર જ આધાર રાખવાનો, અને બસ આ જ જિંદગી છે એમ જ એને લાગે છે. બરાબર છે, તમારી વાત એકદમ સાચી છે કે દામિનીને પહેલેથી આપણે નાની નાની જવાબદારી આપી હોત ને તો આજે આપણે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. મને સમજાતું નથી અને બેફામ બોલે છે. બોલવાનું તો એને જરાય ભાન નથી રહ્યું. ક્યારે કોની સાથે કઈ વાત કરવી ને એનું પણ. તમે એને તમારી શબ્દોમાં સમજાવજો, સમજે તો. મારે તો એને કેમ સમજાવી? હવે ઉપાધિ નાખી છે દીકરીએ તો. આદિ, તમારી સાથે વાત કરવી છે. ક્યારની રાહ જોઉં છું, કામ પતતું જ નથી. વાર લાગશે થોડી. કેટલી? શું કામ છે એવું તો? અરે પણ પેલા ફોન મૂકી દો ને તો અરે આપણે શું કરે તું? મારે વાત કરવી છે. ખરેખર ત્રાસ છે હા તારો. ખબર છે મને. ફોન મૂકશો? દામિની બેન મારી સાથે આખો દિવસ ઝઘડો કરે છે, એનું શું કરવાનું છે? યાર સવારમાં સાંભળીને જવાનું દામિનીનું,
સાંજે ઘરે આવી એટલે સાંભળવાનું તારું. મારે કંઈ કામ નથી બીજું. મને શું ખબર કે તમારે શું કામ હોય, પણ અમારા ઘરના પ્રશ્નો કોણ સોલ્વ કરશે? તમે નહીં કરો તો. સૂઈ જવું છે. આદિ, તમે સુઈ જશો તો મારી વાત કોણ સાંભળશે? તમે પતિ છો મારા, તમે તો અરે પતિ મારા નથી ભરોસે ભાઈ. ઘરમાં આવી છું. તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે? પતિ છો તમે મારા. પતિ નથી, હું પતિ ગયો છું. પતિ ગયો છું. તોય તે મારી વાતનો જવાબ તો આપવો જ પડશે. હું તમારા ભરોસે આ ઘરમાં આવી કે નહીં? લગ્ન મેં તમારી સાથે કર્યા કે નહીં? ખાન ખુલ્લા જ છે, બોલવા જ મળો. તો તમારી બેનની ભૂલ છે, આખો દિવસ મારી સાથે ઝઘડો કરે છે, એટલે એને સમજો. અરે ભાઈ, હવે એને સમજાવું છું ને તને સમજાવું છું. મને શું કામ સમજાવી છે? પણ તું ગુસ્સો કરવાનું ઓછું કર ને. પણ નથી થતો. નથી થતો તો સ્વભાવ તમારો સુધારો જરાક. પણ તમે આખો દિવસ મારી કોઈ વાત સાંભળતા નથી. સાંજે આવીને ઘરે આવે તો આખા દિવસની વાત ન કરતી હો. 5 વાર ફોન આવે જ તારા, ને 5 ફોનમાં એક જ ફરિયાદ હોય છે. દામિની આમ કર્યું, દામિને તેમ કર્યું, ઉપર કપડાં સુકવવા ના ગઈ, વાસણ નથી ધોતી, આ નથી કરતી, તે નથી કરતી, પૂછડું ઢીકણું બંધ. બોલતી નહીં તું, ફોન નથી કરતી મને. જો તારે થોડો ગુસ્સો ઓછો કરવાનો, પ્રેમથી એને વાળવાની. એ નાની છે એટલે તું એને પ્રેમથી સમજાવીને કહે ને તો કદાચ એ કામ કરી જ લે. અને એની વાત કરું તો એને પણ હું એ જ કહું છું કે તારા ભાભી સાથે કોઈ બહેસ નહીં કરવાય. પણ એ થોડી જિદ્દી છે તો તું સમજ. હું શું સમજુ એ મને. તારે એની સાથે ગુસ્સામાં વાત નહીં કરવાની, બહેસ નહીં કરવાની. એ કે પણ પછી પાછી કરશે જ. આપણામાં આવડત હોવી જોઈએ કે એ જ સામે. કહું છું, આપણામાં આવડત હોવી જોઈએ. પત્ની ક્યારની સમજાવે છે તો સામી સલાહ આપો છો. તમે શાંતિથી વાત કરો. તમે મારું કઈ સાંભળ્યું? તમે ક્યારે પતિ તરીકેનો મારો પક્ષ લીધો? પક્ષ તો લેતો ફરું છું. હવે કયો પક્ષ લઉં ને સમજાતું નથી કે તમને કયા. ખબર? તમને ખબર ખરેખર છે ને, હું તો ટીપાઈ રહ્યો છું. હા, કઈ વાત સંભળાવી લો મને. ના ના, સંભળાવી લો મને. સંભળાવવાની વાત ક્યાં કરું છું? તે શરૂ કર્યું, હું તો ખાલી વાતને પૂરી કરવા માંગુ છું. તો વાતને આવી રીતે પૂરી કરાય. પોતાની બેનને એકવાર કંઈક કેવું જોઈએ તમારે. તો નહીં કહેતો હું એને. મારી સામે તો નથી કહ્યું કોઈ દિવસ. તમે લોકો કેવા છો હે? બધી સ્ત્રીઓ આવી જ હોય છે કે એકબીજાની સામે તમે એને ખીજાવ અને કયો તો જ એને સાચું લાગે કે ના ના. સેટિસ્ફેક્શન મળે, શાંતિ મળે કે વાહ મારી સામે મારો પતિ બોલ્યો. તમે પુરુષો બધા આવા જોઉં છો. એક કામ કરીએ, શું? દામિનીને સામે ઊભી રાખીને પહેલા તને ખીજાઈશ. જબરદસ્ત ખીજાઈશ. એક શબ્દ ઉકારો ના કરતી, બોલતી નહીં મારી સામે. બોલ. પછી બીજું ના, વાત. બસ રહેવા દો. પતિ તરીકેની બધી ફરજો તમે નિભાવી લીધી. નિભાવી લીધી એટલે નિભાવું જ છું. ને નિભાવ તો ઢસડાઈ જઈશ ને તોય તમને દેખાઈશ નહીં કે બચારો ઢસડાય છે. એ તો કપડાં જોઈને ખબર પડી જશે. સાચે ઢસડવાનો જ કઈ. જો હું દામિનીને પણ ખીજાઈશ તારી સામે. ક્યારે એટલે અત્યારે ખીજાઈ લો ને, હું હવે ફ્રી છું, મારે કઈ કામ નથી. શું કામ આવું કરો છો? ઘરમાં સાથે રહેવું ને નણંદ ને ભાભી કોઈ આવું કરતું હોય છે? બધા નાનું ભાભી આવા છો. તમે ક્યાં છો? કેટલો સમય દામિની છે આ ઘરમાં? મને કે કેટલો સમય? લગ્ન નહીં કરો ત્યાં સુધી. આ તો બસ, તો એટલો સમય ખમી લ્યો ને શાંતિથી. સગાવાલામાં ફોન કરો. ફોન કોઈને નથી કરવો, તું શાંતિ રાખ. એના છે ને બધું થઈ જશે. ભગવાને બધું ગોઠવેલું હોય, સમયસર બધું થઈ જ છે. પણ તમે અત્યારે શાંતિ રાખો ને. ઘરમાં કેવી રીતના રહેવું એ તમારે મારે તમને શીખવાડવું પડે. અરે ઉલટાનું ઘરની અંદર એટલી શાંતિ હોવી જોઈએ ને કે અમે પગ મૂકીએ તેમ થાય કે વાહ, આપણું ઘર એટલે જરીક પણ કંકાસ નહીં. બગાસા ખાવાની જરૂર નથી. હા, તું તો હવે સાંભળતી પણ નહીં હોય તો હું મારું કામ કરવા મળું કે ને વાત પૂરી થઈ ગઈ. તમે મારી વાત. હશે હવે, તમે તો વધારે ગુસ્સે થઈ ગયા. તમારે મને સમજાવવાની હોય. પતિ તરીકે તમારી ડ્યુટી છે કે પત્નીને હંમેશા ગુસ્સાની બહાર કાઢવાની. રોજનું થયું. રોજ સમજાવીને સુવાનું, રોજ સમજાવીને સુવાનું. ચાલો ક્યારેક તો શાંતિથી સુવા દો. સમજાવ્યા વગર સુઈ જશો તો હું સુવા દઈશ. ના એટલે જો મીરા, હવે એ નાની છે આપણે, તું તો બધું સમજે છે, હોશિયાર છે આટલી. તારી જેટલી ટેલેન્ટેડ ને મારે કેમ સમજાવવું? સાચું? હા તો તમે મને ટેલેન્ટેડ માનો છો? ઘરનું આટલું ધ્યાન રાખે છે, બધાનું કામ સમયસર પતાવી દે છે, અને દામીની મદદ નથી કરતી છતાંય તે તું બધું જ કામ કરી નાખતી હોય તો આવી ડાઈ ડમરી વહુ ક્યાં મળે? મને કે. વાહ પતિદેવ વાહ, શું વખાણ કરો છો. ખોટા ખોટા વખાણ કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા? મને ખબર છે કે તમે મને ટેલેન્ટેડ નથી માનતા. આ એક ગુસ્સા વાળું છે ને એ નથી ગમતું. પત્યું લાગે છે. પત્યું નથી. સગાવાલામાં ફોન કરીને માંગા લઈ આવો થોડા.
ચલો કેટલી વાર થઈ. અરે જે વ્યક્તિ ટાઈમે ના આવી શકે એના ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો? હું જાઉં છું હવે, બહુ થઈ. બોલો મેડમ, શું કામ પડ્યું? રાજ, યસ, રાજ. અરે યાર તમારાથી નહીં થાય કામ, તમને જોઈને જ લાગે છે. હે ભગવાન, હા અશોકને મેં આવા કહ્યું હતું મારે જે કામ કરાવવાનું છે ને એ અશોક સિવાય કોઈ નહીં કરી શકે. પણ એને શું જરૂર હતી અત્યારે બહાર જવાની? શાંતિ રાખો, શાંતિ રાખો. તમને એવું કેમ લાગ્યું કે આ કામ મારાથી નહીં થાય? હા, તમને જોઈને. અચ્છા, મને જોઈને. હા, તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં કે આ અશોકના મોસ્ટ ઓફલી કામ હું જ કરું છું. હા, અશોકનું ખાલી નામ જ લાગેલું છે. કરતા હશો, પણ મારે જે કામ કરાવવું છે ને એ બહુ મહત્વપૂર્ણ, બહુ વધારે પડતો આમ ડેન્જર કામ છે. અને એના માટે છે ને આ માણસમાં હરામી પણ જોઈએ છે. હા, ક્યારેક ક્યારેક જે દેખાય ને એ હોતું નથી મેડમ. કોઈના પગ ભાંગવાના છે, કોઈનું મર્ડર કરવાનું છે, કે પછી કોઈને હેરાન કરવાના છે, કોઈને ધાબેથી ફેંકી દેવાના છે, કે પછી કોઈનો વિડીયો વાયરલ કરવાનો છે, કે પછી કંઈ બીજું ત્રીજું. ઉસસે ભી બુરા. मतलब समझा नहीं मैं, कुछ बताइए आप. વેઇટ, હવે તને તારા ઉપર એટલો બધો વિશ્વાસ છે ને તો ઠીક છે. લુક એટ ધીસ. વાવ, શું વાવ? નજર ના બગાડીશ. કોણ છે? બ્યુટીફુલ છે. એટલે કે ખબર જ હતી કે તારાથી આ કામ નહીં જ થાય. આ અશોક હોત ને તો તરત હમણાં કંઈક બીજું જ બોલ્યો હોત. જો મેડમ, તમારા શું રિલેટિવ થતા હોય મને ખબર ના હોય ને એટલે. બાકી હું મારી ઓકાત ઉપર આવી જઈશ ને તો તમે બધું ભૂલી જશો અને આમ કરીને કામ મને સોંપી દેજો. ઠીક છે. આ જેનો વિડીયો છે ને મારા ભાભી છે. વિડીયો ખબર તો પડી ગઈ ને તને કે શું છે? હા, બહુ ટાઈમ લાગ્યો છે મને, બહુ ટાઈમ લાગ્યો છે મને આ વિડીયો શૂટ કરતા. કેટલા પાપડ વણ્યા છે ને મને જ ખબર છે. મણ કરીને એક મોકો મળ્યો તો મને, અને એ મારે વેસ્ટ નથી કરવો. નહીં થાય, મોકો વેસ્ટ નહીં થાય, પણ મને જણાવશો કે તમે ખુદ તમારા ભાભીનો વિડીયો કેમ વાયરલ કરવા માંગો છો? એનાથી તારે શું કામ છે? ના, મારે કંઈ કામ નથી. મારે તો ફક્ત ને ફક્ત પૈસાથી કામ છે. પૈસા મળે તો બધું કામ થાય. આ મારા ભાભીનો વિડીયો છે, એ પણ એ બાથટબ લેતા હતા ત્યારનો. અરે એ તો હું સમજી ગયો, પણ મેં પૂછ્યું કે તમે ઓકે નો પ્રોબ્લેમ. મને તો પૈસા મળવા જોઈએ, બસ પૈસા મળશે ને તો કામ થઈ જશે. લેટ મી કમ્પ્લીટ. જો મારે છે ને મારા ભાભીને સબક શીખવાડવો છે. એમને કહેવું છે કે મારી સામે પડે ને તો એની શું હાલત થાય છે. મને કામ ચીંધવાના હતા, મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી. હવે એમને ખબર પડશે કે હું શું છું. એમનો બાથરૂમનો વિડીયો છે ને એ વિડીયો હું તને મોકલીશ, અને પછી મારા ભાભી જ્યાં જવાના હશે, જે માર્કેટે જશે, જે રસ્તેથી જશે ને એ બધી ડિટેલ હું તને આપીશ. અને પછી તારે મારા ભાભીને બ્લેકમેલ કરવાના છે. થશે? હા, આમ કરતા કામ થઈ જશે. બ્લેકમેલ કરવામાં તો આપણે નંબર 1 છીએ. પણ આ કામ માટે પૈસા કેટલા મળશે? તું કહીશે, બોલ કિંમત. અને હા, મારી એક કન્ડિશન છે. પૈસા તને ત્યારે જ મળશે કે જ્યારે તું મારા કામની શરૂઆત કરીશ. મને લાગશે કે તારાથી આ કામ થઈ શકે એમ છે, તે બરાબર કામ કર્યું છે, તો જ પૈસા મળશે. સોરી મેડમ, સોરી. હું એડવાન્સ વગર કોઈ કામ નથી કરતો. 50% રકમ એડવાન્સ જોઈશે. બોલો, આપી શકશો? કામ અત્યારથી જ ચાલુ થઈ જશે. અને પછી કામ તે બરાબર ના કર્યું તો? અશોક છે જ તમારો ખાસ મિત્ર છે ને, એને મળી લેવાનું, મારા બારામાં પૂછી લેવાનું. હજી તમે મને ઓળખતા નથી ને એટલે આ બધી વાત કરો છો. બાકી ઓળખતા હોત ને તો પૂરું પેમેન્ટ પહેલાં આપી દે. અત્યાર સુધી એવું એકેય કામ નથી જે મેં હાથમાં લીધું હોય અને પૂરું ના થયું. ફાઇન, પહેલી વાર જ્યારે મળવા જઈશ ને બ્લેકમેલ કરીશ ને ત્યારે તને તારું પેમેન્ટ મળી જશે. ઓકે, તો સમજી લો કે તમારું કામ ચાલુ થઈ ગયું અત્યારથી જ. નંબર નોટ કરી લો વિડીયો મોકલવા માટે. અને હા, હું કહું ને કે હવે કામ થઈ ગયું છે,
પછી વિડીયો ડિલીટ કરી દેજો. ઓકે, મારે રાખીને પણ શું કામ છે? પણ એક વાત કહું, હા તમારા ભાભી છે ને બાકી છે બ્યુટીફુલ. હા, અરે વખાણ કરું છું, સારા દેખાય છે, બીજું કંઈ નહીં. બાકી આપણી નિયતમાં ખોટ નથી. હા, એડવાન્સ તૈયાર રાખજો પાક્કું. અને વિડીયો જરા સેન્ડ કરજો, એચડીમાં મોકલજો. હા હવે હે ભગવાન, અશોક અરે યાર, શું ફિગર હતું! હા, એક નંબર, કઈ ના ઘટે. અને એ પાછો બાથરૂમનો વિડીયો. હા, હું તું પણ ક્યારનો બેઠો છું, વાત કરું છું, પણ તું તો વાત જ નથી કરતી. શું થયું કે તે મને ફોન કરીને ફટાફટ બોલાવ્યો? હવે તું કંઈ કહીશ નહીં તો ખબર કેમ પડશે? ને જો હવે ખબર છે મને દામિનીનો સ્વભાવ એવો છે, ઘરમાં ઝઘડાઓ ચાલ્યા જ કરે. પણ આવું બધું હવે કંઈ આપણે આમ બહાર બેસીને બસ હવે બહાર બેસીને વાત કરીએ સારું લાગે? શું? આદિ, તમે જે વિચારો છો એવી કોઈ વાત નથી. વાત કંઈક બીજી જ છે. શું થયું? કોઈ બીમાર પડ્યું છે? તો પિયરમાંથી કંઈ બન્યું? પહેલા મને પ્રોમિસ કરો કે મારી વાતનો ટ્રસ્ટ કરશો તો જ કહીશ, બાકી નહીં કહું. હું વિશ્વાસ તો કરું જ ને, શું કામ ના કરું? તું મને કહે ને હું તારી વાત ના માનું? બહુ મોટી મુસીબતમાં ફસાઈ છું. તો તું આટલી ચિંતા શું કામ કરે છે? તારી મુસીબત હું દૂર કરી દઈશ. બોલ, શું થયું છે? આદિ, હા, શું? બસ મને કહીશ નહીં તો કેમ ખબર પડશે? આ વિડીયો ક્યાંથી? આદિ, મને નથી ખબર. કોઈ વ્યક્તિ અજાણા નંબરમાંથી મોકલ્યો છે આ વિડીયો મને. અજાણા નંબરમાંથી? મને બ્લેકમેલ કરે છે. બ્લેક? પણ આ તો આપણા જ ઘરનું બાથરૂમ છે ને, તો હું કેવી રીતના બની શકે? આદિ, મને શું ખબર? શું ખબર? શું ફોન કરે ને? ના પાડી છે. હું ના પાડી છે? ના પાડી છે કે સામેથી ફોન જશે ને તો એ વિડીયો વાયરલ તું કરી ડર દેશે. નહીં, આદિ, પહેલા please. તું જો, સાંભળ. ડરવાની જરૂર નથી. આ વિડીયો વાયરલ ક્યાંથી કરી નાખવાનો? એની પાસે વિડીયો છે મારો. હા, પણ શું જોઈએ છે ને? શું કીધું એને? પૈસા માંગે છે. મને રૂબરૂ મળવાનું પણ કહે છે. આદિ, પ્લીઝ તમે આ વાત જો. કોઈને નહીં કરતા. અત્યારે આપણે પોલીસ સ્ટેશન જઈએ અને ફરિયાદ જ કરાવી દઈએ એટલે વાત પતે. શું વાત કરો છો આ તમે? બીજો કોઈ રસ્તો જ પાગલ નથી. થઈ ગયા છો? પાગલ? તું વિચાર કર કે વિડીયો વાયરલ થઈ જશે તો હું નથી ઈચ્છતો કે મને પણ આ વાત જરાય નથી ગમી. એ જે હશે ને હું ફોન કરું છું, ભલે એને ના પાડી હોય તો પણ ફોન પર વાત તો કરી શકે ને. બિલકુલ નહીં. એને વિડીયો ઉતારવાની હિંમત કેમ થઈ? આપણા બાથરૂમમાં આપણા ઘર સુધી પહોંચી ગઈ એ વ્યક્તિ છે કોને જાણવું તો પડશે ને. જે જાણવું હોય ને પછી જાણી લેજો. પહેલા એકવાર એને પૈસા આપી દઈએ ને, અને એ વિડીયાની ક્લિપ આપણી પાસે આવી જાય ને પછી તમારે જે કરવું હોય એ કરજો. મને પણ ખબર છે કે પોલીસ કેસ કરીશું એટલે બધાને ખબર પડશે ને તને સ્ત્રીને સૌથી વધારે એની આબરૂની પડી હોય. હું પણ તારો પતિ છું. હું નથી ઈચ્છતો કે મારી પત્ની કે મારી કે આ ઘરની કોઈની પણ આબરૂ છે. જો પહોંચ્યો કેવી રીતે? એ વ્યક્તિ આપણા બાથરૂમ સુધી કેવી રીતે પહોંચ્યો? આદિત્ય, એ સવાલ છે મારો. જો મને નહોતી ખબર. મીરા, તું ક્યારની ટેન્શનમાં બેઠી હતી ને આ બધી વાત એટલે જ મને અહીંયા બોલાવીને કરીને બહાર આવી. તું ડર નહીં, બધું થઈ જશે. હું કંઈક રસ્તો કાઢીશ આનો. હા, અને હવે એવું હોય ને તો તારો ફોન મને આપી દે, હું એની સાથે વાત કરીશ. આદિ, તને મળવાની વાત કરે છે ને, આપણે કોઈને કંઈ મળવાનું થતું નથી. આવા માણસોનો કોઈ ભરોસો ના હોય. એટલા માટે હું વાત કરીશ એની સાથે અને એને જે જોતું હશે એ આપી દઈશ. બસ પૈસા જોતા જ ને એને. વિડીયો વાયરલ કરી દેશે તો હું શું કરીશ? આદિ, મરવા એવું- સિવાય કોઈ રસ્તો નહીં બચે મારી પાસે. એવું કંઈ નહીં થાય. એવું કંઈ નહીં થાય. હા, શાંત પડ. જો હું છું ને તારી સાથે, તું ચિંતા નહીં કર. હા, વિડીયો વાયરલ નહીં થાય અને ભૂલી જાતું. આ વિડીયો ડિલીટ કરી નાખ એટલે તને આ યાદ ના આપ્યા કરે બધું. હા, મારો એક મિત્ર છે એને હું વાત કરું છું, એની સાથે પણ આવું થયું હતું. નોર્મલ છે, આ લોકો આપણા ફોન હેક કરી લે છે અને આપણા તમે ફોનમાંથી સમજતા નથી. હું ફોન લઈને બાથરૂમમાં ક્યારેય નથી જતી. તો વિડીયો ઉતર્યો કેવી રીતે? બની શકે કે કોઈ બીજાનો વિડીયો હોય અને તારું ફેસ મતલબમાં લગાડી શું દીધું. વાત કરો છો તમે? અરે બધા એડિટ કરી શકે છે. આ કોઈ પણ હોઈ શકે. કોણ હશે કેમ ખબર પડે? પણ આપણે એને ગોતી લેશું ને. આદિ, પ્રોમિસ કરો કે ઘરમાં કોઈને વાત નહીં કરો. મમ્મીજીને તો બિલકુલ નહીં. નહીંતર એ મને ઘરમાંથી કાઢી મૂકી. આદિ, એ મારી કોઈ વાતનો વિશ્વાસ. બધા વિશ્વાસ કરશે. આપણા ઘરના સભ્યો એવા નથી. આવા સમયે કોઈ
ઊંધી વાત લેશે કે ઊંધું સમજશે એવું ના સમજતો. સીધી વાત છે કે ઘરનો પ્રશ્ન છે એટલે ઘરના લોકોને વાત તો કરવી જ પડશે ને. કારણ કે પપ્પા મમ્મીને ખબર નહીં કરીએ તો એ વડીલ છે ઘરના, એ લોકો આપણા કરતાં પણ વધારે જાણતા હોય, સમજતા હોય. જો મોટાઓને આમાં વચમાં ઇન્વોલ્વ કરવા જ પડે. તું કે હું અત્યારે આપણે રસ્તો કાઢવાની કોશિશ કરીશું એવી રીતના રસ્તો નહીં નીકળે. તું શાંત થઈ જા પહેલાં અને ચિંતા છોડ. ઘરે ચાલ, હું આવું છું સર. સારું છું તું આવી ગઈ. બે મારે આમે ઉતાવળ છે. હા, હું ક્યારની ફોન લગાડું છું. દામિની ઘરે છે? જો મારી યાટું જ મેં તને અહીંયા બોલાવી છે. દામિની તારી ફ્રેન્ડ છે, સમજ્યા? અને તારી વાત હું તો કોઈ માન છે. એ વાત સાચી છે અંકલ, પણ હું એને કેટલુંક સમજાવું? અરે તું એને સમજાય કે ઘરમાં છે ને તારી ભાભી છે ને બહુ સારી છે. કારણ કે તું તો આ તારી મીરા ભાભીને ઓળખશો, કેટલી સારી છે, સંસ્કારી છે, ડાય છે, છતાંય એની હારે આખો દિવસ એ ઝઘડા કર્યા કરે છે. એટલે તું એને સમજાય. સમજાવું છું અંકલ. મેં આજથી 2 થી 3 વાર બી એને કીધું હતું કે ઘરે ભાભી એટલે માં સમાન થાય, એમની મર્યાદા રખાય. અને કદાચ એ તેની તબિયત ખરાબ હોય તો આપણે કામ કરી લેવાય, એમાં શું થઈ ગયું? એ બી કોઈની દીકરી છે. તો હું ઈ જ કાલ એને કહું સવારે છું. દામિની બી જશે સાસરે. હા, એ બસ એમ એને કહે તું. કારણ કે જો હું એને કહે ને તો એને સારું નહીં લાગે અને એ મારી સામે બોલશે તો મને એ મારો છે ને મગજ હલી જાય અને મારે કંઈક આકરા શબ્દોમાં કહેવાય જાય ને તો મને પછી પસ્તાવો થાય કે મેં મારી દીકરીને અત્યાર લગી કંઈ કીધું નહીં, હવે મેં કીધું એટલે મેં તને કીધું છે. સાચું કહું અંકલ, એમને મેં 2 થી 3 વાર એને સમજાવી છે દામિનીને, પણ એ મને શું કહે ખબર? તું ફ્રેન્ડ છે, ફ્રેન્ડના રીતે રહે. લે હવે તારી વાતે નથી માનતી. જો એને કે જેમ આપણે ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડની રીતે રહે, પણ જે સાચું હોય ને એ હું તને કહું છું, આ સાચું આ વસ્તુ છે એને કહે. ને બીજું આ તારી ભાભી છે જ ને ઘરમાં. જો તારી ભાભી છે ને તમે કેવા બી હળી મળીને રહેશો. લ્યો તો એમ નહીં જોતી હોય તમારા ઘરનું. સાચી વાત છે અંકલ, હું તો ઘણું સમજાવું છું. હું તો એને કહું છું બી કે તને ના ન ફાવતું હોય તો મારા ઘરે તું આવી જા, હા, પણ એ આવતી જ નથી અને મારી વાત તો માનતી નથી. પછી મારે એને કેટલું કહેવું? પણ છતાંય જો એ આપણે તારે એને એમ કહેવાનું છે કે કાલ સવારે તારે હારે જવાનું થાય ને મારે હારે જવાનું થાય અને ત્યાં આપણને કેવું હારું મળ્યું. અને આ એને એમ કે આ જે તું વર્તન જે તારી ભાભી હારે કરશો એ જ તું હારે જા અને એ જ વર્તન તારી નળન તારી હારે કરશે તો તને કેવું લાગશે? લ્યો હું એને એ જ સમજાવું છું. એ એ જોવે બી છે, મારા ઘરે ઘણી વખત આવે છે, મને બી જોવે, મારા ભાભીને બી જોવે. અમે જે રીતે રહીએ છીએ એને હું સેમ સમજાવું કે તું બી આ રીતે રહે. ઘરમાં એક પરિવાર થઈને રહેશું ને તો સારું લાગે. તો એ વાત જ હું આ કહું છું. ડેલીના ઝઘડા પ્લસ કોલેજ બી આવતી નથી. ત્યાંના સર મને પૂછે કે દામિની ક્યાં છે? હું શું કહું હવે? ઘરમાં મગજમારી ચાલુ છે એમ? નહીં એને છે ને આ અમે બધા લાડકોડ કર્યા ને એ જ અમને નડે છે અત્યારે, સમજ્યા? હવે એને કોઈ નથી આપણે કંઈ કહી શકતા કે નથી એ સમજતી, એટલે મને તને કહેવું પડ્યું. તમારી બી વાત નથી માનતી? મેં તો એને ક્યારે વાત જ નથી કરી, સમજ્યા? આ બાબતે. અને તને તો ખબર છે ને હું વાત કરું ને એ સામે કંઈક બોલે ને તો મને ખબર છે કે એનો 100% એનો જ વાક છે, ને છતાંય મારી સામે બોલે છે. અને મને આ આકરું લાગે મારે જરીક ઊંચા વેણમાં કહેવાય ગયું હોય તો એ મારી યારે મળે બાજવા જ. મને એમ થાય કે મારી દીકરી મારી સામે બોલે છે એટલે એને કરતાં ભાઈ ઘણી મુસીબત છે. તને ક્યાં બધી કહેવું હવે? વાત તો સાચી છે અંકલ, પણ અમારા ઘરમાં એવું નથી. પપ્પા એટલે વડીલ, હવે એમની વાત તો માનવી જ પડે. કદાચ ગમે એટલી લાડકોડથી ઉછેરી હોય છોકરીને, પણ વાત તો કરવી પડે ને. સારું હાલ, હું જાઉં છું ને તું તારી રીતે વાત. હા, સારું પછી એમ અંકલ. નહીં કહેતી હો કે તાર પપ્પાએ આવીને મને આવું ના ના, શીખવાડ્યું હું છે. નહીં કહું, હા. પણ તમે એમને વાત કરજો. હા, મારી યાર એ વાત છે. મારે તો હવે એને કાંઈ નથી કહેવું. તમે મારા વિશે બી એમને નહીં કહેતા. હા, એ હાર વાહ. આવજો અંકલ. ક્યાં વયો ગયો હતો આથી? ક્યાર નો તારી રાહ જોતો હતો? હે મેં કામ કીધું પતાય નાખ્યું? ના, મીરાનો ફોન આવ્યો હતો એટલે ઘરે ગયો હતો. ઘરે ગયો હતો? પણ શું થયું? આ કેમ તું ઉદાસ બેઠો છો? કઈ ઘરે કઈ માથાકૂટ થઈ હતી? જો આદિ, મેં તને અગાઉ હતું ને કીધું હતું કે ઘરની વાત હોય ને એ ઘરમાં રાખવાની, ધંધાની વાત હોય આપણે ઓફિસમાં એ ઓફિસમાં રાખવાની, ઓફિસની વાત કોઈ દિવસ ઘરે નહીં કરવાની, ઘરની વાત કોઈ દિવસ ઓફિસમાં નહીં લઈ આવવાની. જો આ બેને મિક્સ કરશું ને આપણે તો ન જોઈએ કે માણા. પપ્પા, આ ઘરની જ વાત છે ને બહુ મોટું વિચારવું પડે એમ છે. મને ખબર છે ભાઈ તારા ઘરની વાત શું છે. એ રોજ દામિનીના જે કાંઈક ઝઘડા હશે ને તને કાંઈક દામિનીએ કીધું હશે અને તે પણ કાંઈક આવું સામે સમજતો હતો પપ્પા, હું પણ આવું સમજતો હતો. જુઓ,
તમને કેવી રીતના કહું કે વાત કેમ? પપ્પા, મીરાના ફોનમાં કોઈ વિડીયો મોકલ્યો છે. વિડીયો મોકલો? હા, શેનો વિડીયો? મીરા બાથરૂમમાં નાવા ગઈ હોય ને એવો વિડીયો મોકલ્યો છે. હવે તમે વિચાર કરો કે આપણા ઘરની અંદરથી આ વિડીયો શૂટ કેવી રીતના થાય. અને એ વ્યક્તિ પૈસા માગી રહ્યો છે, મીરાને ધમકીઓ આપે છે. મીરા ખૂબ ડરી ગઈ છે. પપ્પા, એનો અચાનક ફોન આવ્યો. હું આપણું કામ પતાવવા જ જતો હતો, ત્યાં એનો ફોન આવ્યો એટલે પહેલાં એની પાસે ગયો. મેં વાત જાણી એટલે અત્યારે મેં એને શાંત પાડીને ઘરે મેં કીધું તું આરામથી સૂઈ જા, કંઈ ના વિચારતી, હું જોઈ લઈશ, હું કરી લઈશ ને હું છું ને તારી સાથે. તો એને બહુ ડર લાગે છે કે હવે શું થશે, મારો વિડીયો વાયરલ કરી દેશે તો. હા તો બહુ ખોટું થઈ ગયું. પપ્પા, સમજાતું નથી કે આવું તો કેવી રીતના થઈ શકે. અને આવો વળી કેવો દુશ્મન કે જે આપણા ઘર સુધી પહોંચી ગયો. મને ખબર છે ત્યાં સુધી ઘણા લોકો સાથે અત્યારે બ્લેકમેલિંગ થતું હોય છે, પણ એ લોકો તો મતલબમાં ઓનલાઈન કોઈ સાથે વાત કરતા હોય ને એમાંથી બ્લેકમેલ થાય છે. અરે પણ આપણું ઘર અને આપણા ઘરમાં આપણે ખાલી 4 જણા રહેવી છે, તો એ વિડીયો એવી રીતે શૂટિંગ કરીને કોણ ગયું? બાથરૂમ તો આપણું જ છે ને. હા પપ્પા. તો એવી રીતે કોણ શૂટિંગ કરીને ઉયું છે? કોઈ આવ્યો તો, કોઈ અજાણ્યો વ્યક્તિ આપણા ઘરમાં આવ્યો તો? મીરાએ કીધું કે મને કાંઈ ખબર નથી, આપણા ઘરમાં કોઈ આવ્યું નથી. અને સવારમાં સૌથી પહેલાં તો હું જ નાહું છું, તો ક્યાંથી ઘરમાં કોઈ આવ્યું હોય? વિચાર કર્યા જેવી છે. પપ્પા, હવે શું કરવું જોઈએ એ નથી સમજાતું. એ પૈસા માગી રહ્યો છે અને મીરા ડરી ગઈ છે. મેં મીરાને કહ્યું કે એવું હોય તો પોલીસ ફરિયાદ કરી દઈએ, તો ના પાડે છે. ના ના, મીરાની વાત બરાબર છે. પોલીસ ફરિયાદ કરીશું ને તો આખા ઘરમાં ના, મીરાની વાત બરાબર છે. પોલીસ ફરિયાદ કરીશું ને તો એ સમાજમાં બધાને ખબર પડી જાય ને પેપરમાં હોતે ને આવશે અને બધા એ વિડીયો વાયરલ હોતે ને થાય વધારે. પોલીસ ફરિયાદ નથી કરવી. એ પણ એ વાતે જ ડરે છે. એ પણ એ વાતે જ તે ડરે છે. મને કહેતી હતી કે આદિ, મારી આબરૂ ન જવી જોઈએ. અરે બહુ રડતી હતી. ના ના, મીરાને તું આશ્વાસન આપ, એમ કે અમે બધા તારી હારે જ છીએ. તમ તારે તું એકલી નથી. ને મીરાની આબરૂ એ આપણી આબરૂ છે. મેં કહ્યું હતું કે ઘરે વાત કરવી પડશે. એ તો તમને લોકોને વાત કરવાની પણ ના પાડતી હતી, કારણ કે કોઈ પણ હોય, કોઈને ગમે થોડી આવી વાત કરતા. ચિંતાનો વિષય તો છે જ. એક કામ કરીને આપણે એને પૈસા આપી દેવી અને એનું મોઢું દબાઈ દેવી તો. મેં પણ એવું જ વિચાર્યું હતું. બીજો કોઈ અત્યારે રસ્તો મને સૂચતો નથી, પણ એ મીરાને મળવાનું કહે છે. હું મીરાને એની પાસે નહીં જવા દઉં. મીરાને મેં કહ્યું છે કે હું વાત કરીશ એની સાથે અને કહી દઈશ કે તારે જે રૂપિયા જોતા હોય એ મને કહી દે અને વિડીયો ડિલીટ કરી નાખ. એમ પણ એ મને લાગે એ ક્યાંય નજરમાં નહીં આવે. કોઈક હશે તો જાણ ભેદું જ હશે, સમજ્યા? જે આપણને ઓળખતો હોય અને મીરાને ઓળખતો હોય એવો જ કોઈક હશે, તો જ આપણે બધી ઘરની બધી એને માહિતી હોય ને. હા, અને સામે તો નહીં જ આવે. વાંધો ત્યાં આવે છે કે માની લો એકવાર પૈસા આપણે એને આપી હોત ને દેવી, પણ એ શું ખાતરી કે બીજી વાર એ આવી હરકત નહીં કરે? હું પણ એ જ ટેન્શનમાં છું પપ્પા કે કદાચ એ પહેલી વારમાં પૈસા માગીને વાત પૂરી કરે તો ચલો આપણે એકવાર ભૂલી પણ જાશું, હું મીરાને પણ સમજાવી દઈશ. પણ ફરીવાર પાછી એ ઉઘરાણી કરશે ને ફરીથી મીરાને હેરાન કરશે તો? હવે મને તો એ જ નથી સમજાતું મીરાનો નંબર ક્યાંથી આવ્યો એની પાસે. એની મતલબમાં એની પાસે બધી જ માહિતી છે આપણી, કે ઘરમાં કેટલા સભ્યો છે, કોણ છે કોણ નહીં. અને કોઈ આપણું અજાણું કોઈ આવ્યું નથી આપણે ઘરમાં. નકર એમ થાય કે એણે વિડીયો ઉતાર્યો હોય અને એવા કોઈ જાણીતા નથી. નક્કી આ કોઈ જાણ ભેદું છે, આપણો પોતાનો જ છે, સમજ્યા? બાકી જે હશે એને છોડવાનો તો નથી જ. પપ્પા, અત્યારે આ વાત જ આપણે રાખીએ કે એને પૈસા આપીને આ વિડીયો ડિલીટ કરી નાખે. અને જુઓ, મીરાને અત્યારે શાંત પાડીને સમજાવવી પડે એમ છે, કારણ કે એ ખૂબ જ અપસેટ થઈ ગઈ છે. તું એક કામ કર, તું એની પાસે જ અત્યારે. આ તારે નથી બેહવું. સારું, જુઓ તમે પણ આટલી ચિંતા નહીં કરતા, હું સંભાળી લઈશ અને એવું હોય તો મમ્મી સાથે વાત કરી લઈશું. ભાભી,
ચલો ફટાફટ જાઓ અને મારા માટે કંઈક નાસ્તો બનાવો ને, મને બહુ જ ભૂખ લાગી છે. ભાભી, હાલો. શું પછી વાત કરીએ? ભાભી, હું તમને નાસ્તો બનાવવાનું કહું છું, તમારું ધ્યાન ક્યાં છે? શું વિચારો છો? પછી વાત કરીએ આપણે લોકો. બેઠીશું ને તો બેસવા દો. પણ કેમ અહીંયા બેઠા છો? પ્લીઝ, તમારે ચા પીવી છે તો હું બનાવી આપીશ. 5 મિનિટ ખમો ખાલી. ભાભી, મને કેમ એવું લાગે છે કે તમે ટેન્શનમાં છો? કઈ થયું છે? અરે શું વાંધો છે તમને મારાથી બેનબા? શાંતિથી બેસવા દો ને મને. અરે હું તો પૂછતી અરે હતી. નથી પૂછું તમારે મને કઈ. તમને લાગે છે ને કે હું ટેન્શનમાં છું? તો હા, હું ટેન્શનમાં છું. શું થયું છે? કેમ ટેન્શનમાં છો? કોઈ કઈ કહ્યું? કોઈ કઈ બોલ્યું? મને થયું કે તમારી ઉપાધિ ઓછી કરું, તમે મને શેર કરશો તો મને તમે ચૂપ ખબર રહેશો ને? પડશે. તમે ચૂપ રહેશો ને તો મને શાંતિ જ છે. કઈ વાંધો નથી. ઓકે? અરે એમ થોડી ચૂપ થઈ જાઓ. તમે ટેન્શનમાં હોય ને, તમારે તો મને કહેવું જ પડે ને કે શું વાત છે. જો કે મને તો ખબર હોય. શું ખબર હે તમને? એ જ કે કંઈક વાત હોય તો જ તમે ટેન્શનમાં હોય. દામિની બેન, પ્લીઝ, મારે વાત નથી કરવી. સમજો છો તમે આખી વાતમાં? સમ- પ્લીઝ બેસવા દો મને થોડી વાર. લે, તમે ઉપાધિમાં હોય એટલે મારે સહન કરવાનું. મારા ઉપર શેની રાડો નાખો છો? મેં તો કઈ કહ્યું હોય નથી તમને. ના જાઉં આમ. કઈ બોલ્યા? તમે અંદર જાઓ છો કે મમ્મીજીને બોલાવું? તમારે જેને બોલાવો એને બોલાવો. મારો તો કઈ વાક જ નથી. કદાચ કોઈ આવશે ને તો પણ મારો જ પક્ષ લેશે. મમ્મી, મમ્મી, આવ અહીંયા બેસો. મમ્મી, શું છે પણ હા? સવારમાં તને રોજ સમજાવવાનું કે કોઈ પણ બાબતમાં કચકચ નહીં કર. તો કચકચ કરવાની તો મારી દીકરીને ટેવ પડી ગઈ છે. પણ મેં તો કઈ કર્યું જ નથી આજે. પૂછો ભાભીને. મેં કંઈ જ કહ્યું નથી, કંઈ જ નથી કર્યું. અરે બિચારા ભાભી બેઠા હતા તો આવીને મેં નાસ્તો બનાવવા માટે કહ્યું. એ ટેન્શનમાં લાગ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું થયું છે, તો એ રાડો નાખવા લાગ્યા. એમાં મારો શું વાંક છે? મમ્મીજી સમજાવો ને બેન. મારું મગજ ઠેકાણે નથી. માણસ ક્યારે ટેન્શનમાં બેસી પણ ન શકે. મમ્મી, તમે ઉપાધિમાં હોય તો હું તમને પૂછું કે નહીં શું થયું છે શું નહીં, તો આપણે કોઈની સાથે વાત શેર કરીએ તો આપણને હળવું લાગે ને. કદાચ બની શકે કે તમને જે પ્રોબ્લેમ હોય એનું સમાધાન મારી પાસે હોય. તો ભાભી તો ગુસ્સે થઈ ગયા. સાચી વાત છે કે એના પ્રોબ્લેમનું સમાધાન તારી પાસે હોય, પણ અત્યારે એને વાત નથી કરવી, તને જવાબ નથી આપવો, તો તું ખોટી મગજમારી શું કામ કરે છે? મને થયું કે મારા ભાભી છે, થોડી મદદ કરું, થોડીક ઉપાધિ એમની ઓછી થાય. પણ ભાભી તો મને પારકી સમજે છે. મમ્મીજી હું અંદર જઈ શકું? બરાબર છે, તમે અંદર જઈ શકો. જાઓ. ફોન શું છે પણ? શું છે? મમ્મી, તમે છે ને હવે મારો વાંક ના કાઢતા. મારો કોઈ વાંક નથી આ વખતે. હા, વાંક તારો હોતો જ નથી ને. અરે શાંતિથી બેઠી છે તો આવીને શું કામ પૂછવાની જરૂર છે? બેસવા દે ને. અને કદાચ એને જવાબ નથી આપવો તો નથી આપવો. સારું, કદાચ હવે મારી સામે મરતા હશે ને તો હું નહીં ઊભા રાખું બસ. હા, તો કહેવાય છે ને કે કોઈનું સારું એ ન કરે. સારું કરાય બેટા, સારું વિચારાય, સારું કરાય, પણ એની એક રીત હોય બેટા. પછી તમે મન ફાવે ત્યારે તમારી ને તમારી જ હાંક્યા કરો, એ ન ચાલે. અને તમે ગુસ્સામાં હોય, તમારો મૂડ ન હોય ને તમે બીજાને હાંક્યા કરો, એ પણ ન ચાલે ને. એ પણ વાક વગર. એ વાત પણ સાચી, એકદમ સાચું કહ્યું કે અત્યારે વાંચનારો નહોતો છતાંય તું વાંકમાં આવી ગઈ. પણ એને જ્યારે કહી દીધું કે એને કોઈ પણ વાત શેર નથી કરવી, તો તું સવાલ જ શું કામ કરે છે બેટા? હા, પણ એટલે જ કહું છું ને કે હવેથી કદાચ મારી સામે કોઈ મરતું હશે ને તો પણ હું નહીં રોકું, મરવા દઈશ. પછી કહીશ કે મારા મમ્મીએ મને આવું શીખવ્યું છે. બરાબર છે, તારી મમ્મી તને આવું જ બધું શીખવે છે ને? પણ મમ્મી, હું શું કહું છું, મને વાત શેર નથી કરતા. કદાચ અમારા બંનેને આવી રીતે ઝઘડા થાય છે એટલે તમે તો પૂછવાની કોશિશ કરો. તમારા ઘરની બહુ છે, કાલે સવારે કંઈ થઈ ગયું તો? ઉપાધિ કંઈક મોટી હશે તો? કંઈક એવું તો નથી ને કે એમના પિયરમાં કંઈ વાંધો છે? અરે પૂછી લઈશ, પણ શંકાઓ તો એટલી બધી થાય છે. મગજ આટલું છે પણ ચાલે છે બહુ. ચિંતા કહેવાય ને શંકા ના કહેવાય. હા, બરાબર છે.
તારી ભાષામાં ચિંતા. મમ્મી કંઈક એવું તો નહીં હોય ને કે ભાભીને કોઈક હેરાન કરતું હોય અને કહી ન શકતા હોય? કોઈ શું કામ મીરા વહુને હેરાન કરે? કર્મો. એટલે ખાલી વાત કરું છું, હેરાન કરવા માટે ટોપિકની ક્યાં જરૂર છે? વ્યક્તિ ક્યારેક ટાઈમે નહીં આવે. બેસો ના, લો મજા આવશે. સ્વીટ સ્વીટ. ઉપવાસ છે મારે? તમારા જેવા લોકો પણ ઉપવાસ કરે? મારા જેવા એટલે નહીં, એટલે એમ કહું છું કે તમારા જેવા લોકો પણ ઉપવાસ કરે. તારીફ કરવાની હતી તારી, પણ હવે લાગતું નથી. ના ના, કરી શકો, નો પ્રોબ્લેમ, કરી શકો. અને આમ પણ કોઈ મારી તારીફ કરે ને એટલે મને ગમે. અને આમ પણ મેં કામ પણ એવું કર્યું છે ને તો તારીફ તો બને જ છે. પોઈન્ટ, એકદમ સાચી વાત કરે છે. વાહ રાજ વાહ, દિલ ખુશ કરી નાખ્યો. બાય ગોડ, આમ એટલી મજા આવી ગઈ ને. મારે જે કરવું હતું એ બધું થઈ ગયું, મારો બદલો પૂરો થઈ ગયો. પણ તમને અશોક ઉપર વધારે ભરોસો હતો, આઈ થિંક, મારા પર નહોતો. પૂરું, હવે અશોક ઉપર વિશ્વાસ પૂરો. હવેથી કોઈ પણ કામ હશે ને એટલે પહેલો ફોન રાજને. બરોબર કે નહીં? હા. ચા, હવે આવ્યો છે ને તો ફટાફટ એ જે વિડીયો છે ને ડિલીટ કરી દે. ચા. હા, પૈસા તો મળી ગયા છે મને, પૈસા મળી ગયા. પૈસા મળી ગયા છે, મારું કામ પૂરું થઈ ગયું છે. આપણે બંને જે નક્કી કર્યું હતું એ ડીલ પૂરી થઈ ગઈ છે, તો હવે ડિલીટ કરી દે. ચાલ, પછી હું જાઉં, મારે બહુ બધા કામ છે. શું ડિલીટ કરવાનું? વિડીયો ડિલીટ કરી દીધો? અરે વાહ, એટલો ડાયો છે તું. એ વિડીયો ડિલીટ નહીં થાય. એક્સક્યુઝ મી, ડિલીટ નહીં થાય એટલે? લેશો? ના બિસ્કુટ, મીઠું લાગશે. ના, જો મારી પાસે ટાઈમ નથી, તો વિડીયો ડિલીટ કર એટલે હું જઈ શકું. કદાચ મેં કીધું તમે સાંભળ્યું નહીં. તમે જે મને વિડીયો સેન્ડ કર્યો છે ને તમારા ભાભીનો, એ ડિલીટ નહીં થાય. કેમ નહીં થાય? શું કામ નહીં થાય? કામ પતી ગયું ને, તને તારા પૈસા મળી ગયા છે. હા, તો કેમ ડિલીટ નહીં થાય? આપણે એવી જ વાત થઈ હતી ને કે મારું કામ થઈ જાય પછી તું વિડીયો ડિલીટ કરી નાખીશ. તમને કદાચ ખબર નહીં હોય, આ સોનાની મરઘી હોય જે રોજ એક એક ઈંડું દેતી હોય, એને ડોકી મરડીને મારી તો ના નખાય ને. રોજ સોનાનું ઈંડું એક એક દેતી હોય તો મરઘીને સાચવવી પડે ને. એટલે આ વિડીયો છે ને મારા માટે સોનાની મરઘી છે. લેશો? બિસ્કુટ, મીઠું લાગશે. તું ખતરું બિસ્કુટ. જો નાટક ના જોઈએ મને, સીધી રીતે છે ને વિડીયો ડિલીટ કર. વિડીયો ડિલીટ નહીં થાય. હજી તો વધારે પૈસા જોઈશે ને. વધારે છે ને, તે જેટલા માંગ્યા હતા એટલા પૈસા તને મળી ગયા છે. અરે પણ કહ્યું ને, આ રોજની ઇન્કમ ચાલુ થઈ ગઈ ને હવે. હજી તો આ વિડીયો હું એના ઘરવાળાને મોકલીશ, એની પાસેથી પૈસા મગાવીશ. અને જો તમે આમાં કંઈ ગૂંચવણ કરીને તો હું સાચે સાચું બધું કહી દઈશ કે દામિનીએ જ આ મને વિડીયો આપ્યો છે. વિડીયો બાથરૂમમાંથી એના ભાભીનો ઉતારી અને મને જ આ કામ કરવાનું કહ્યું છે. એટલે થોડા ઘણા પૈસા તો તમારી પાસેથી પણ આવશે ને, તો હું કેવી રીતે કરી શકું ડિલીટ? હે, ખરેખર વિચાર્યો હતો ને એના કરતાં પણ વધારે હરામી છે તું. અરે ના ના ના, વિચારી તો એનાથી વધારે નહીં, હું તો 10 ગણો હરામી છું. કારણ કે મારું તો રોજનું કામ જ આજે. હે, હવે આવી વસ્તુ હાથમાં આવી હોય તો કેવી રીતે છોડી શકું? હું અશોકને ફોન કરીશ. હા, અશોકને બધું કહી દઈશ. અશોકને ફોન કરો, અશોકના બાપને ફોન કરો, એના દાદાને ફોન કરો, કંઈ ફરક નહીં પડે. લેશો? બિસ્કુટ, મીઠું લાગશે. રહેવા દો, હું લઉં છું. હે, જો હું તને વિનંતી કરું છું, પ્લીઝ તારી આગળ બે હાથ જોડું છું, મારા ભાભીનો વિડીયો ડિલીટ કરી નાખ. હા, હવે તું મારા ભાભીની જગ્યાએ મને બ્લેકમેલ કરીશ? અરે ના, હજી તો હું તમારા ભાભીનો વિડીયો તમારા ભાઈને બતાવવાનો છું. હજી તમારો વિડીયો પણ મગાવવાનો છે આવો બનાવીને. જો તું સારું નથી કરી રહ્યો, બધું બંધ કરી દે. તો તે શું સારું કર્યું? હે, તે તો તારી ભાભીનો વિડીયો બનાવીને જ ઉતાર્યો છે ને. હે, તો પછી જેવા સાથે તેવા થવામાં કંઈ વાંધો નહીં. આ તો દુનિયાનો નિયમ છે, જેવું કરો એવું ભરો. હે, ભૂલ થઈ ગઈ મારી કે મેં તારી પાસે આવું કામ કરાવડાવ્યું. જો વાત બહુ વધી જશે, મારા ઘરે ખબર પડી જશે, મારી હાલત ટાઈટ થઈ જશે. પ્લીઝ સમજવાની કોશિશ કર. એ તો તમારો પ્રશ્ન છે, તમારે શું કરવું. તો આના માટે હું વિચારી શકું ડિલીટ કરવા માટે, પણ એના માટે બીજા
₹2,20,000ની વ્યવસ્થા થઈ જાય તો હું વીડિયા માટે વિચારી શકું. 2 લાખ શું કરીશ 2 લાખનું? આ બિસ્કિટ ખાઈશ? જોઈએ ને બિસ્કિટ જોઈએ. તમે લેશો? મીઠું લાગશે, સ્વીટ. રહેવા દો તમને નહીં અત્યારે ભાવે. જો વિડીયો ડિલીટ કરવો હોય ને તો 2 લાખ રૂપિયા આપો, પછી હું વિચારું કે ડિલીટ કરવો કે નહીં. 2 લાખ રૂપિયા બહુ મોટી રકમ છે અને મારી પાસે જેટલા પૈસા હતા એટલા મેં તને આપ્યા. હવે ક્યાંથી લાવું? 1 મિનિટ. હા, શું કરે છે? આમ જુઓ તો ખરા, હા તમારા ભાભી કેટલા બ્યુટીફુલ લાગે. લે ક્યાં શરમાઈ ગયા? આ તો તમે જ ઉતાર્યો છે ને? હા, જો એ છોકરી હવે છે ને વિડીયો બાબત વાત કરવી હોય ને તો 2 લાખ રૂપિયા લઈને આવજો. હા, નહીં તો તારો વિડીયો પણ મગાવીશ અને બીજા 5 લાખ માગીશ. રાજ આવું ના કરી શકે તો સમજવાની કોશિશ સમય નથી મારી પાસે, બહુ બધા કામ છે. લેશો બિસ્કુટ? મીઠું લાગશે, રવા દો, તમને નહીં ફાવે. હા, વિચારીને કહેજો. ફોન નંબર છે મારો. હા, બાય. રાજ હું કહું છું કે બેસી જાઓ. આમ ટેન્શનમાં આટા મારવાથી કંઈ ટેન્શન હળવું નહીં થાય. અરે નથી બેહવું મારે, હું ક્યારની સોટી સો. સમજવાની કોશિશ કેમ નથી કરતા? આદિત્ય આવે પછી વાત કરીએ ને આપણે. અરે પણ એને કયા મોટે વાત કરીશું? ભૂલ કરી જ છે આપણી દામિનીએ. સમજવાની કોશિશ કરો ને. ભૂલ થઈ ગઈ છે, ટેન્શનમાં છે, પણ આમ ટેન્શનમાં આટો મારવાથી ટેન્શન હળવું થશે? મને જ કહો. પણ હવે આવે ને આદિ, સારું છું તું આવી ગયો. છો આદિત્ય, મારે અને તારા પપ્પાએ તને એક વાત કરવી છે. હું વાત કરવી છે? દામિની વિશે છે વાત. દામિની વિશે? જો દામિની એનાથી જો કે અજાણતા બિચારી નાની છે અને એનાથી ભૂલ થઈ ગઈ છે. કેવી ભૂલ? આ ઘરમાં થઈ શું રહ્યું છે મને તો એ નથી સમજાતું. સાંભળ, જો એને રોજ કઈ ને કઈ પ્રશ્નો આવ્યા જ કરે છે ઘરની અંદર. શાંતિ ક્યારે આવશે આ ઘરમાં? તું પહેલા મગજ શાંત રાખ અને હું કહું ને. હું ભૂલ થઈ છે હવે કહેશો? નાદાનીમાં કોઈ વ્યક્તિને એને મીરા બહુને બ્લેકમેલ કરવાનું કહ્યું અને એ વ્યક્તિ પછી એને જ હેરાન કરતો હતો. શું? એટલે હા આપણે આ બધું દામિનીએ કરાવ્યું? હા, દામિનીએ જ કરાવ્યું ને એણે જ આ બધો વિડીયો મીરાનો ઉતાર્યો હતો અને એણે જ પેલા વ્યક્તિને આપ્યો હતો. હા, એને શરમ આવે છે? ક્યાં ગઈ એ? આમ જો તું ઊભો રહે. એટલે મેં તને પહેલા કીધું તું શાંત થાજે. શું શાંત થા? તમે લોકો શાંતિથી અહીંયા ઊભા રહીને વાત કેવી રીતના કરી શકો છો? બેટા, ગુસ્સામાં વાત બગડે. સમજવાની કોશિશ કેમ નથી કરતો? સમજવાની કોશિશ જરાય શરમ આવી એને? શું કર્યું એને? ભાન છે એનું એને? ખબર છે એને ગુનો જ કર્યો છે. એને ગુનો જ કર્યો છે, પણ જ્યારે ગુનેગાર પોતે કબૂલી લે કે મારાથી આ ગુનો થયો છે તો આપણે એને માફ કરીએ કે ન કરીએ? બિલકુલ માફ ન કરાય. મીરા કહેતી જ હતી કે ઘરમાંથી જ કોઈ છે. મેં ક્યારેય ઘરના સભ્યો ઉપર શંકા નહોતી કરી. હું વિચારતો હતો કે ઘરમાં તો એવું કોઈ ન હોઈ શકે, પણ હા, બની શકે કે આપણા કુટુંબ પરિવારમાંથી કોઈ આવા છેનછાડા કર્યા હોય. આદિ, પ્લીઝ શાંતિથી વિચારવાની કોશિશ કર. દામિનીએ નાદાનીમાં આ વસ્તુ કરી. જોકે એને ખોટું જ કર્યું છે, પણ હવે શું કરવાનું? સમજો. હા, પેલા વ્યક્તિનો શું ભરોસો? અને એ માણસ કાલ સવારે શું કરશે તમને ખબર છે? હજી પણ આપણે એ ચિંતામાં છીએ. જો દામિનીએ બધી વાત કરી દીધી, એણે હવે ખુલ્લા મનથી વાત કરી. એણે એમ કીધું કે પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ છે અને હું આવું ક્યારેય બહુ મોટી ભૂલ થઈ ગઈ, એમ બધું એને કબૂલી લીધું છે. અને તું આ હવે ચિંતા નહીં કરતો. મારો ભાગીદાર છે ને એની મારે મનમાં કીધું ઉદાસ રહેતો હતો ને એ નહોતો જોઈએ કયો કે હું છે નરેશભાઈ તમે કેમ ઉદાસ રહો છો? એટલે મેં એને પેટ છૂટી બધી વાતે કરી દીધી છે અને એણે કીધું છે તમે જરી કે બેફિકર રહ્યો, મારો એનો હગો છે સમજા કોક, એ પોલીસમાં જ છે અને બધું વાતે બહાર નહીં પડે અને વાતે દબાઈ જાય એવું કરી નાખશે. પણ અમને ચિંતા હવે તારી છે. હવે દામિનીની મીરાની ચિંતા નથી, એટલી તારી ચિંતા છે કે તું છે ને હવે વાતનું વતેસર નહીં કરતો. હવે ઓલી બિચારી આપણી દીકરી છે, આ ઘરની દીકરી છે ને એ કંઈક અવળું પગલું ભરશે ને તો લેતાના દેતા પડી જાય. જો બેટા, સમજુ છું દામિનીથી ભૂલ થઈ ગઈ છે. દામિનીએ ન કરવાનું કર્યું છે અને અત્યારે એના જ ભૂલની ભોગ બની ગઈ છે. પણ એ વ્યક્તિની ડિટેલ્સ ને બધું તારા પપ્પાને આપ્યું છે ને તારા પપ્પાએ એમના પાર્ટનરને.
હા એટલે સાંભળ, આનો નિવેડો તો આવી જ જશે, પણ તું હું દામિની સાથે વાત તો કરીશ. અરે જો હું જાણીને રહીશ કે એને આવું કર્યું છે. મારી વાત સાંભળાવજો. અરે તું વાત કર્યાની ના નથી, પણ એકદમ શાંત ચિત્તે વાત કરજે, જરીકે ઉગ્ર નહીં થતો, અને એને તું વધારે પડતું કંઈ કહેતોય નહીં, કારણ કે અમે બધું કહી દીધું છે ઓલરેડી. હા હા બેટા, તારા પપ્પા એકદમ સાચું કહે છે. અમારાથી એના પર ગુસ્સો બરાબર થઈ ગયો છે અને અમે ન કહેવાનું પણ કહી જ દીધું છે. એટલે જો બધા જ એવું વર્તન કરશે ને તો પછી બેટા આમ ગણને તો એ લાફા મારે છે ને, આ ગુનો માફ ન કરીએ કાંઈ, એને તો હું કહું જેલમાં જ પૂરી દેવી છે ને, આકરામાં આકરી સજા દેવી જોઈએ. હવે એને તો 2 વર્ષની જેલ પડે ને એવી મોટી, આણે એવો મોટો એને ગુનો કર્યો છે, પણ હવે એવું કરાય છે થોડું આપણે? જો બેટા, મને ખબર છે. મીરાને આ વાતની ખબર પડશે, તમે વિચાર કર્યો છે? એટલે એક તો એ લોકો બંને વચ્ચે આમ પણ બનતું નહોતું, અને ઉપરથી ખબર પડશે કે દામિનીએ જ આ બધું કર્યું છે, તો મીરા એને ક્યારેય નહીં બોલાવે. અમારા ભાઈ બહેનનો સંબંધ પૂરો થઈ ગયો એમ સમજી લેજો તમે લોકો. મીરા આમ ગણ ને તો કોણ બોલાવે? તમે જ કહો મને. મીરા બહુ સમજુ છે, સમજી જશે. સમજવાની કોશિશ કર બેટા, કદાચ દુઃખ લાગે. મીરા બહુ સમજુ છે, સમજી જશે. માનું છું કે દામિનીએ ખોટું જ કર્યું છે મીરા બહુ સાથે, પણ હવે જ્યારે એને પોતાની ભૂલ કબૂલી છે, પોતાની ગુનો માને છે, તો તું હવે સમજવાની કોશિશ મને નથી ખબર, હું સમજી ગયો છું, પણ મને એ નથી ખબર હવે એનો ફેસલો તો મીરા જ કરી શકે કે મીરાએ શું કરવું. જેની સાથે તમે લોકોએ અન્યાય કર્યો છે તો ન્યાય પણ એ જ કરી શકે ને. હું કોણ કહેવા વાળો કે તમે કોણ કહેવા વાળા? સાચી વાત છે. પણ મીરાની ખાતરી છે, તારા મમ્મીએ કીધું નહીં, સમજદાર છે, એ બધી વાત સમજી જાય. મને ખબર છે કે તમારે કોઈ વાત નથી કરવી. પ્લીઝ દામિનીબેન, ખબર જ છે ને તો શું કામ મારા રૂમમાં આવ્યા છો? ના પાડીને કે વાત નથી કરવી તો જાઓ ને અહીંયાથી. નકતા છો. પણ વાત કરવી પડે એમ જ છે. જો તમારી ચા કોફી તમારું ખાવાનું તમારે જે કરવું એને જાતે કર્યું. મને બેસવા દો. કંઈ નથી જોઈતું. પણ જુઓ, તમે જે ઉપાધિમાં, જે ટેન્શનમાં છો ને, કદાચ મારા લીધે જ છે. મને તમારાથી કોઈ વાંધો નથી. તમારી સાથે કોઈ વાત નથી કરવી, કોઈ બહેસ નથી કરવી, એટલે પ્લીઝ જાઓ અહીંયાથી. પહેલા વાત તો સાંભળી લે કે કહેવા આવી છે તો જરૂરી વાત હશે તો જ આવી હોય. કઈ નહીં હોય. દામિની બેનને મજા આવે છે, હેરાન લોકોને વધારે હેરાન કરે. ચૂપચાપ બેઠા રહીએ ને તો એમ કહે છે કે ભાભી તો મીંઢા છે. જો જવાબ આપીશું તો એમ કહે છે કે વધારે બોલે છે. ઝઘડો કરીશું તો એમ કહે છે કે ઝઘડાડું છે. અને જો પ્રેમથી જવાબ આપીશું તો એમ કહે છે કે ચીડાવવા માટે કરે છે. ગમે તેવા હોય, પણ છો તો મારા ભાભી જ ને, અને એ વાત મને સારી રીતે સમજાઈ ગઈ છે. ભાભી, મેં જે કર્યું છે ને એ માફીને લાયક તો નથી, પણ શું કર્યું છે તમે? આજે કંઈ પણ થયું હતું એ બધું જ દામિનીએ જ કરાવ્યું. શેની વાત કરો છો તમે? વિડીયોની વાત કરો છો? હા. શું? દામિની બેન, આ શું કહે છે તમારા ભાઈ? સાચું છે આ બધું? એણે જ તો સ્વીકાર્યું છે. મમ્મી પપ્પાએ જે પણ કહેવાનું હતું બધું કહી દીધું છે. પણ શું કામ કર્યું મારી સાથે આવું? એ તો હું પણ જાણવા માંગુ છું. માનું છું કે ઘરમાં ઝઘડાઓ થતા, પણ એનો મતલબ એ કે તમે આટલી હદ સુધી જતા રહો? જરાક પણ ન વિચાર કરો? દામિની, તું પણ એક સ્ત્રી છે, તારે આટલું તો વિચારવું જોઈએ કે નહીં? એ વસ્તુ મને અત્યારે સમજાઈ રહી છે. ભાભીની સાથે મારા અવારનવાર ઝઘડા થતા હતા. એ મારું અપમાન કરતા હતા, મારું કહેલું નહોતા કરતા, અને એકવાર તો હાથ ઉપાડવાની એ કોશિશ કરી હતી. ત્યારે મેં વિચાર્યું કે ભાભીને બતાવી જ દઈશ કે હું એ કોણ છું. એટલે એ રાત સાથે મળીને મેં આ પ્લાન કર્યો. પણ ભાભી, સાચું કહું ને તો મેં એને ખાલી બ્લેકમેલ, પણ ભાભી સાચું કહું ને તો મેં ખાલી એને બ્લેકમેલ કરવાનું જ કહ્યું હતું.
મને પણ બ્લેકમેલ કરે છે. એણે કીધું છે કે એ જે પણ પૈસા માંગીને જ્યારે માંગીને ત્યારે એને આપણે આપવા પડશે. જો નહીં આપીને તો વિડીયો વાયરલ કરી દેશે. તો કરી દેવા દો ને, શું વાંધો છે એમાં? વિડીયો તો મારો છે ને, જિંદગી બગડશે તો મારી બગડશે, તમને શું વાંધો છે? શરમ આવી જોઈએ દામિની બેન તમને. ઘરના ઝઘડાઓને તમે અહીંયા સુધી પહોંચાડ્યા છે. મારો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવાની વાતો થઈ રહી છે. ખબર નથી પડતી કે હું કઈ જનરેશનમાંથી આવું છું, કયા પરિવારમાંથી આવું છું. દામિની બેન, સારા ઘરની સ્ત્રીઓ છે ને એ સોશિયલ મીડિયા પર પોતાનું મોઢું બતાવતા પણ શરમાતી હોય છે. અને તમે જો આ બધી વાતોનો કોઈ અર્થ નથી. એ વ્યક્તિને મતલબમાં પોલીસવાળા જોઈ લેશે. પપ્પાએ કહ્યું છે કે આને એડ્રેસ આપ્યું છે એટલે એ વિડીયો તો ડિલીટ મરાવી જ દઈશું ને વાત પણ પૂરી થઈ જશે. સરસ. ભાભી, આઈ એમ સોરી. મને હવે સમજાય છે કે મેં જે તમારી સાથે કર્યું એ બદલો લેવા માટે તમે મારી સાથે કર્યું હોત તો હું શું કરું? તારા લગ્ન જ ન થાય. તું વિચાર કરી લે કે તને તો કદાચ બધાએ જોઈ લીધી હોય ને બધા તારી વિશે કેવું વિચારતા હોય, આ ઘર વિશે કેવું વિચારતા હોય. તું અત્યારે કદાચ વિચારીશ ને તો પણ તને દુઃખ થશે કે મેં આ શું કરી નાખ્યું. ગુસ્સામાં તમે ગમે તેવો નિર્ણય લઈ લ્યો, હા કંઈ યોગ્ય કહેવાય? ભૂલ થઈ ગઈ છે ભાભી. તમે જે સજા આપશો ને જેમ કહેશો ને હું એમ જ કરીશ. બસ મને માફ કરી દો. ઠીક છે. તમારી પાસે કોઈ ડિમાન્ડ નહીં કરું, ક્યારે કોઈ ઓર્ડર નહીં કરું, ક્યારે પણ તમારું અપમાન નહીં કરું. ઠીક છે, તમારી એટલી ઈચ્છા છે ને તો કર્યા માફ. પણ આજ પછી ક્યારેય મને બોલાવતા નહીં. મને ખબર જ હતી કે તું આવું જ કહીશ. જો તું નહીં બોલાવે તો અમારા ભાઈ બહેનનો સંબંધ પણ નહીં રહે. તમારે રાખવો એમ રાખો ને સંબંધ. વિડીયો તમારો વાયરલ નથી થાય, સમજે? પત્ની છો તું મારી, ભાભી ને મારી પ્લીઝ. પત્નીનો વિડીયો કોઈ વાયરલ કરે તો હું એની સાથે સંબંધ રાખું? ન જ રાખું ને, સીધી વાત છે. જો તે કહ્યું હતું એ સાચી વાત છે કે ઘરમાંથી જ કોઈ હશે, પણ આપણા ઘરના સભ્યો ઉપર આપણે કોઈ દિવસ શંકા ન કરી શકીએ. થવાનું હતું એ થઈ ગયું છે, પણ હજી આ વાત આપણા પૂરતી જ સીમિત છે. એ વ્યક્તિને આપણે પકડી લઈશું અને એ હવે કોઈને બ્લેકમેલ નહીં કરે. ઠીક છે, પહેલો અને છેલ્લો ચાન્સ આપું છું, પણ અત્યારે તાત્કાલિક મારું મગજ ઠેકાણે નહીં આવે. મને એમ લાગશે કે બધું બરાબર થઈ ગયું છે ત્યારે આપણે વાત કરીશું. ઠીક છે દામિની બેન, બુદ્ધિ વગરના કામ કરવાનું છોડી દો. તમને ખબર પડે છે આ નાની અમથી વાત ક્યાં સુધી પહોંચે? હું નહીં, દુનિયાની કોઈ પણ છોકરી હોય એની ઇજ્જતથી વધારે એના માટે કંઈ નથી હોતું. આઈ એમ સોરી. બદલાની ભાવનામાં હું આપણા સંબંધ ન ઓળખી શકું, સંબંધો પણ ભૂલી ગઈ. ઇટ્સ ઓકે.